હેલો એવરીવન, વેલકમ બેક ટુ પાઠશાળા. આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ, જે છે ડાબી બાજુ અને જમણી બાજુ. એ શું છે એ આપણે જોઈએ અને કઈ રીતે સોલ્વ થઈ આપણે જોઈએ. તો ડાબી બાજુ અને એની વચ્ચે શું નિશાન હોય? બરાબરની. અને પછી શું હોય તો કે જમણી બાજુ. ઓકે, ડાબી બાજુ અને જમણી બાજુ, અને વચ્ચે શું નિશાની હોય તો કે બરાબરની. એટલે કે ડાબી બાજુ કોઈ પણ સંખ્યા હોય અને જમણી બાજુ કોઈ પણ સંખ્યા હોય, એ બંને સંખ્યા સરખી થવી જોઈએ. ઓકે, એટલે કે 10 બરાબર 10. ઓકે, બરાબરની આ સાઈડ અને બરાબરની આ સાઈડ બંને જે સંખ્યા છે એ સેમ હોવી જોઈએ. એ આજે આપણે આ ચેપ્ટરમાં શીખવાનું છે. એટલે કે આમાંથી તમને કોઈ પણ એક સંખ્યા જો ન આપી હોય તો એ ઉપરથી તમે બીજી જે સંખ્યા આપી હોય એ ઉપરથી તમે એક સંખ્યા ગોતી શકો. એ કઈ રીતે ગોતવાનું, એની માટે ટોટલ 3 ટાઈપ છે, એ આપણે આગળ શીખીએ. પણ હું તમને કઈ રીતે કહું છું, જેમ કે એવું તમને કીધું હોય કે 10 પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 25 માઇનસ 10. ઓકે, તો 10 ને 5 તો કે 15. અહીંયા બરાબર મૂકીએ અને 25 માંથી 10 જાય તો શું રહે તો કે 15. તો હું એ કહેવા માંગુ છું કે જો બેયનું જમણી બાજુ અને ડાબી બાજુ સરખું આવવું જોઈએ. હવે તમને આવી રીતે આપ્યું હોય કે 10 વત્તા 5 ઇઝ ઇક્વલ ટુ 25 માઇનસ x, તો તમને આ એક સંખ્યા ગોતવાની કીધી છે. તો બાકીની સંખ્યા ઉપરથી તમે આ એક સંખ્યા ગોતી શકો. એ કઈ રીતે ગોતી એ આપણે આગળના ટાઈપમાં જોઈએ. તો પહેલું ટાઈપ છે ટાઈપ 1. ટાઈપ 1 માં શું છે તો કે સરવાળા બાદબાકીનું જોઈએ. સરવાળા બાદબાકી. ઓકે, હવે ટાઈપ 1 માં શું છે કે સરવાળા બાદબાકી હોય. પહેલા આપણે સરવાળાનું જોઈએ કે સરવાળો હોય અને બરાબરની બીજી સાઈડ તે સંખ્યા લઈ જઈએ તો તે સંખ્યાની બાદબાકી થાય. અને બાદબાકી હોય અને બરાબરની બીજી સાઈડ તે સંખ્યા લઈ જઈએ તો તે સંખ્યાનો સરવાળો થાય. એટલે કે હું શું કહેવા માંગુ છું, હમણાં આપણે એક્ઝામ્પલ જોયું કે 10 વત્તા 5 ઇઝ ઇક્વલ ટુ 25 માઇનસ x. આવું આપણે જોઈએ. બરાબર, તો હવે તમારે શું કરવું પડે કે 10 વત્તા 5 છે એટલે શું થાય તો કે 15. 25 માઇનસ x ની તો મને ખબર નથી શું થાય, એટલે હું x છે એ આ સાઈડ મોકલી દઈશ અને 15 છે એ આ સાઈડ લઈ લઈશ. તો 25 નું 15 નું કંઈક થાય તો તમને x નું મળે. તો જ્યારે x છે એ તમે બરાબરની આ સાઈડ લઈ જાઓ તો x અત્યારે શું છે બાદબાકીમાં છે, એટલે આ સાઈડ લઈ જાઓ એટલે x શું થશે તો સરવાળામાં. ઓકે, વત્તા બરાબર કરું, બરાબર પછી આ 25 તો છે જ તે. હવે આ 15 છે એ મારે આ સાઈડ લાવવું છે બરાબરની આ સાઈડ. તો 15 અત્યારે શું છે તો કે પ્લસ છે, તો એ શું થઈ જશે તો કે માઇનસ અને 15. ઓકે, તો x ની કિંમત શું થઈ જશે 25 માઇનસ 15 એટલે કે 10. આવી ગઈ x ની કિંમત 10. ઓકે,
હવે 10 તમે અહીંયા મૂકો તો તમે જો 10 ને 5 તો કે 15 અને 25 - 10 તો કે 15 આવી ગઈ બે સંખ્યા બરાબરની સામસામે. ઓકે, હવે આપણે આમાં એપ્લાય કરીને જોઈએ તો કે આ ક્વેશ્ચન માર્ક છે ને એને હું શું માનીશ તો કે x તો કે 50 - x 20 + 30 શું થાય તો કે 50. ઓકે, હવે આ x છે એને હું આ સાઈડ લઈ જઈશ અને આ 50 છે એને હું આ સાઈડ લાવીશ. બરાબર, તો કે 50 હવે પહેલા હું 50 ને આ સાઈડ લાવીશ. ઓકે, તો શું થઈ જશે તો કે માઈનસ થઈ જશે. ઓકે, અને x છે આ સાઈડ લાવીશ એટલે x પ્લસ થઈ જશે. ઓકે, 50 - 50 એટલે કે 0 એટલે x તમારો શું થશે તો કે 0. તમે જુઓ અહીંયા આપણે 0 મૂકીએ તો જોઈએ કે 30 ને 20 તો કે 50 અને 50 - 0 એટલે કે 50. તો જોયું 50 ની બરાબરની બંને સાઈડ શું આવે તો કે 50 આવી, એટલે કે બંને કિંમત સરખી આવી. એટલે હંમેશા યાદ રાખવાનું સરવાળા બાદબાકીમાં બરાબરની સામેની સાઈડ તમે કોઈ પણ સંખ્યા લઈ જાઓ તો એની નિશાની છે એ ચેન્જ થઈ જાય. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ઓકે, 67 માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 8 9 10 11 નો એકડો વધી પડી 1 2 3 ને 1 4 એટલે કે 41. ઓકે, હવે એક્સ ને હું આ સાઈડ લાવીશ, 41 ને હું આ સાઈડ લઈ જઈશ. 41 છે એ શું છે તો કે પ્લસમાં છે એટલે કે માઇનસમાં થઈ જશે અને x છે એ માઇનસમાં છે તો શું થઈ જશે તો કે પ્લસમાં થઈ જશે. ઓકે, 7 માંથી 1 જાય તો કે 6 અને 6 માંથી 4 જાય તો કે 2. x ની કિંમત શું થશે તો કે 26 થશે. ઓકે, આ તમારે જે હું આજે ડાબી બાજુ ને જમણી બાજુ વાળું હું જે તમને શીખવાડું છું એ સાદુરૂપ જ્યારે ચેપ્ટર આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરવાના છીએ એમાં ખૂબ ઉપયોગી છે. અત્યાર સુધીના મેં બધા ચેપ્ટર જે કર્યા ને સાદુરૂપમાં બધું મિક્સમાં આવશે. બધા જ ચેપ્ટર તમને આવડતા હશે તો જ તમે એ સાદુરૂપના ક્વેશ્ચન છે એ સોલ્વ કરીએ. નેક્સ્ટ જોઈએ. અહીંયા શું લખશું તો કે x પ્લસ 36 પ્લસ 11 એટલે કે છે 47 47 75 પ્લસ 31 કરે તો 5 ને 1 6 અને 7 ને 3 10 એટલે કે 106. હવે x હું આ સાઈડ જ રાખીશ અને આ 47 છે એને આ સાઈડ મોકલી દો તો 106 માઇનસ મારે 47 કરવું પડશે. આ 47 પ્લસમાં છે એટલે કે હવે હું 47 શું કરીશ તો કે માઇનસમાં કરીશ. અત્યારે મારે x ચેન્જ કરવાની જરૂર છે નહીં કેમ કે x આર એક જ સંખ્યા છે. હવે હું અહીં એક આ જે સંખ્યા છે આ સાઈડ મોકલી દઈશ એટલે મને સીધો તે x મળી જશે તો કે હા. એટલે કે 106 માંથી 47 જાય તો x ની કિંમત શું છે તો કે 59. મેં શું કર્યું આ 47 છે એને બરાબરની આ સાઈડ લઈ એટલે નિશાની મેં ચેન્જ કરી નાખી. પછી 106 માંથી મેં 47 માઇનસ કર્યા એટલે શું આન્સર થશે તો કે 59. ઓકે, નેક્સ્ટ જોઈએ. તો તમે જોવો કે 1900 છે એ પ્લસ છે અને 1400 છે એ માઇનસ છે એટલે કે 1900 માંથી મારે 1400 પહેલા બાદ કરવા પડશે કે 0 0 9 માંથી 4 જાય એટલે કે 5 અને 1 એટલે 1 માંથી 1 જાય એટલે કે 0. બરોબર, એટલે શું આવ્યું તો કે 500 આવ્યું. નિશાની કઈ રહેશે તો કે મોટી સંખ્યાની. મોટી સંખ્યા શું છે તો કે પ્લસ. પ્લસ હવે હું અહીંયા શું લખીશ તો કે આ ક્વેશ્ચન માર્ક વાળો x. ઓકે, હવે 356 અને 344 એનો બેનો શું કરીશ તો કે સરવાળો કરીશ કે 6 4 10 ની 0 વધી પડી 1 5 ને 6 ને 4 0 વધી પડી 1 3 ને 3 6 ને 1 7 એટલે કે શું થશે તો કે 700. ઓકે, હવે મારે x ની કિંમત જોતી હોય તો 500 હું આ સાઈડ મોકલી દઈશ તો x બરાબર 700 અને 500 છે પ્લસમાં છે તો આ સાઈડ આવશે એટલે માઇનસમાં થઈ જશે તો કે હા. તો કે x બરાબર શું થશે તો કે 200. x ની કિંમત એટલે કે ક્વેશ્ચન માર્ક ની કિંમત મને શું મળી તો કે 200 મળી. ઓકે, અહીંયા આપણી ટાઈપ 1 છે એ કમ્પ્લીટ થાય છે. આપણને ખબર પડી કે સરવાળા બાદબાકીમાં હું બરાબરની પછી જે શું કહેવાય સાઈડ ચેન્જ કરું તો મારી નિશાની ચેન્જ થઈ જાય. જ્યાં સરવાળો વાળો હશે ત્યાં
બાદબાકી થઈ જશે, એટલે કે પ્લસ હશે ત્યાં માઇનસ થઈ જશે અને માઇનસ હશે ત્યાં પ્લસ થઈ જશે, નિશાની ચેન્જ થઈ જાય એટલું યાદ રાખવાનું. સરવાળા બાદબાકીમાં બરાબરની તમે સામેની સાઈડ લ્યો તો નિશાની ચેન્જ થઈ જાય. ઓકે, ટાઈપ 2 માં આપણે જોઈએ ગુણાકાર અને ભાગાકાર. બરાબરની બંને સાઈડ ગુણાકાર કે ભાગાકાર કંઈ પણ હોય તો એનું શું કરવાનું, તો સરવાળા બાદબાકીમાં આપણે શું કરતા હતા કે જ્યાં સરવાળો હોય ત્યાં બાદબાકી કરી નાખતા હતા ચેન્જ થાય ત્યારે, અને બાદબાકી હોય ત્યાં સરવાળો કરી નાખતા હતા. ઓકે, એ જ રીતે ટાઈપ 2 માં છે કે જ્યાં ગુણાકાર હોય ત્યાં તમે એને બરાબરની બીજી સાઈડ તમારે લઈ જવું હોય તો એ ભાગાકારમાં આવી જશે, અને ભાગાકારમાં હોય તો એ શેમાં આવી જશે, તો કે ગુણાકારમાં આવી જશે. ઓકે, તમને હું આ જે બધા એક્ઝામ્પલ છે એ ઉપરથી તમને સમજાવું. જો પહેલા હું શું કરીશ કે 56 ગુણ્યા 33 કરીશ, એટલે મારે શું આવશે 1848. ઓકે, અહીંયા શું છે તો કે 21 ગુણ્યા આ શું છે એક ક્વેશ્ચન માર્ક. હવે પ્લસ હોત તો આપણે 21 આ સાઈડ માઇનસ લઈ જઈએ, પણ આપણે શું છે આપણી પાસે શું છે ગુણાકારમાં છે. ગુણાકારમાં હોય એની સામેની સાઈડ જાય તો એ સંખ્યા છે એ શેમાં આવી જાય તો કે ભાગાકારમાં. તો કે 1848 ભાગ્યા હું શું કરીશ 21 ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન. સમજાણું? 21 હતું એ ગુણાકારમાં હતું, જ્યારે હું બરાબરની આ સાઈડ મારે લઈ જવાનું હતું ત્યારે મેં શું કર્યું ગુણાકારનો શું કરી નાખ્યું તો કે મેં ભાગાકાર કરી નાખ્યો. ઓકે, હવે 21 ને ભાગાકાર કરીને તો કે 21 અઠ્ઠાથી આવશે, 8 એકા 8 અને 8 દુ 16, 8 નો 11, અહીંયા 7, અહીંયા આવ્યો 10 કો 8 9 10 11 12 13 14, એટલે કે 6, 7 માંથી 6 જાય તો કેટલા રહે તો કે 1 અને 8. ફરી વાર 8 થી ભાગ આવશે એટલે કે 168, 0 આવી ગયું, એટલે કે 88 મારો આન્સર થશે. ઓકે, સમજાણું? મેં શું કર્યું 21 જ્યારે મારી પાસે ગુણાકારમાં હતું એને મારે બરાબરની બીજી સાઈડ લઈ જવું હતું તો મેં શું કર્યું એનો ભાગાકાર કર્યો. એ જ રીતે તમને એવું આપ્યું હોય કે 5 ભાગ્યા 3 ઇઝ ઇક્વલ ટુ x ગુણ્યા 15. ઓકે, બીજો ક્વેશ્ચન કરાવું છું સમજવા પૂરતું. તો હું શું કરીશ આ 3 છે ને એ સામે ગુણાકારમાં લઈ લઈશ. 5 બરાબર x ગુણ્યા 15 ગુણ્યા 3. અને આ 5 છે ને એ ભાગાકારમાં આવી જશે અને x આ સાઈડ આવી જશે. 15 ગુણ્યા 3 છેદમાં 5, તો કે 5 તેરી 15, એટલે કે 3 તેરી 9 મારો આન્સર થશે. એટલે કે જે ભાગાકારમાં હોય એ ગુણાકારમાં આવી જાય. ઓકે, ક્વેશ્ચન છે તે, અને ગુણાકારમાં હોય એ ભાગાકારમાં આવી જાય. ઓકે, આમાં જુઓ તો 143, હવે આ ક્વેશ્ચન માર્ક છે ત્યાં કોઈક સંખ્યા હોત તો હું ભાગ ઉડાડી એક જ. ઓકે, તો હવે હું શું કરીશ તો કે આ જે ક્વેશ્ચન માર્ક છે ને એને હું આ સાઈડ લઈ લઈશ અને 13 છે ને એને હું આ સાઈડ લઈ લઈશ. હવે ક્વેશ્ચન માર્ક છે એ ભાગાકારમાં છે તો આ સાઈડ હું શેમાં લઈશ તો કે ગુણાકારમાં, એટલે કે ઉપર આવી જશે, અને 13 છે એ ગુણાકારમાં છે એ ક્યાં આવી જશે તો કે નીચે ભાગાકારમાં. 143 ભાગ્યા હું 13 કરીશ તો કે 13 એકા 13, 1 3 13 એકા 13, એટલે કે 11 મારો આન્સર. આઈ હોપ કે બધાને સમજાણું હશે કે સરવાળા બાદબાકીમાં નિશાની ચેન્જ થાય છે. ગુણાકાર ભાગાકારમાં ગુણાકાર હોય તો એનો ભાગાકાર થાય અને ભાગાકાર હોય તો એનો ગુણાકાર થાય, પણ ક્યારે જ્યારે તમે બરાબરની બીજી સાઈડ તમે લઈ જાઓ ત્યારે જ. બાકી જો જે છે એ એઝ ઇટ ઇઝ જ કરવાનું રહેશે. નેક્સ્ટ જોઈએ આપણે તો કે 11 એના છેદમાં 125 છે. ઓકે, હવે 132 ભાગ્યા 5 છે, સોરી અહીંયા બરાબર નહીં આવે, 132 ભાગ્યા 5 છે, 5 છે એ શેમાં છે તો કે ભાગાકારમાં, એટલે કે હું ગુણાકારમાં ઉપર લઈ લઈશ, અને 132 છે એ ગુણાકારમાં છે એટલે શેમાં લઈ લઈશ હું ભાગાકારમાં, અને બરાબર આ x વયો જશે.
હવે 132 ભાગ્યા તમે 11 કરશો એટલે શું રહેશે તો કે 12. ઓકે, અને 125 ભાગ્યા 5 કરશો એટલે શું રહેશે તો કે 25 પંચા 125. ઓકે, હવે 25 ગુણ્યા આપણે શું કરશું તો કે 12. 25 ગુણ્યા પેલા 10 કરે એટલે કે 250, અને 25 ગુણ્યા 25 દૂ તો કે 50, એટલે કે શું આપણો આન્સર આવ્યો તો કે 300 આપણો આન્સર આવ્યો. પણ 1 ના છેદમાં 300, અહીંયા ઉપર કાંઈ નથી એટલે 1 લખવું પડશે, એટલે કે 1 ના છેદમાં 300 એ મારો આન્સર થશે. ઓકે, આ ક્વેશ્ચન તમે જાતે સોલ્વ કરો, પછી હું તમને સોલ્વ કરાવું. ઓકે, હું શું કરીશ, પેલા 0 0 છે ને એને કટ કરી નાખીશ, એટલે મારી પાસે શું રહેશે 150 ગુણ્યા 8 ગુણ્યા 3 ઇઝ ઇક્વલ ટુ 45. હવે 45 છે એ હું નીચે આ સાઈડ લઈ લઈશ તો કે 150, અને 8 છે એ આ સાઈડ લઈ લઈશ, ગુણ્યા 3 છેદમાં 45 ઇઝ ઇક્વલ ટુ r. ઓકે, આ 0 0 કટ થઈ ગયા, 15 તેરી 45 અને 0, અને 3 અને 10, 10 તેરી 30, એટલે કે r ની કિંમત શું થશે તો કે 1/10. ઓકે, હવે ટાઈપ 3 જોઈએ આપણે. ટાઈપ 3 માં શું કે છે કે જે સાઈડ વર્ગ અને ઘન એને તમે બીજી સાઈડ લઈ જાઓ તો એનો વર્ગમૂળ અને ઘનમૂળ થઈ જાય, અને વર્ગમૂળ અને ઘનમૂળ હોય તો એની બીજી સાઈડ વર્ગ અને ઘન થાય. ઓકે, હવે આમાં શું છે તો કે આ સાઈડ વર્ગમૂળ છે અને એની સાઈડ તમને સંખ્યા આપે છે. વર્ગમૂળ છે એની સામેની સાઈડ તમારે એ સંખ્યાનો શું કરવાનું તો કે વર્ગ કરવાનો. તો એ વર્ગમૂળ કાઢવા માટે સામેની સાઈડ હું શું કરીશ તો કે વર્ગ કરીશ, તો કે 13 નો વર્ગ શું થાય તો કે 169. ક્વેશ્ચન માર્કની જગ્યાએ શું આવશે તો કે 169. એ જ રીતે તમને એવું આપ્યું હોય કે 169 નું વર્ગમૂળ તમે કરો તો શું થાય તો કે 13, તો સામે તમને શું આપે છે 13, તો થઈ ગયું બરાબરની બંને સામે સરખું. સૌથી પહેલા કીધું હતું જ્યારે લેક્ચર સ્ટાર્ટ થયો ત્યારે કે બરાબરની બંને સાઈડ સંખ્યા સરખી હોવી જોઈએ. ઓકે, નેક્સ્ટ જોઈએ તો હવે અહીંયા શું છે તો કે વર્ગ કાઢવા માટે સામેની સાઈડ શું કરવાનું તો કે વર્ગમૂળ. તો કે 225 નું હું શું કરીશ તો કે વર્ગમૂળ, તો શું થાય 225 નું વર્ગમૂળ તો કે 15. તો ક્વેશ્ચન માર્કની જગ્યાએ શું આવશે તો કે 15. સમજાણું? આમાં મેં શું કર્યું હતું તો કે વર્ગમૂળ હતું, વર્ગમૂળને કાઢવા માટે સામેની સંખ્યામાં મેં વર્ગ કર્યો. અહીંયા શું હતું તો કે વર્ગ છે, તો કે સામેની સંખ્યામાં હું શું કરીશ તો કે વર્ગમૂળ કરીશ. એ જ રીતે આ સંખ્યામાં શું છે તો કે ઘન, તો ઘનને કાઢવા માટે મારે સામેની સાઈડ શું કરવું પડે તો કે ઘનમૂળ. તો કે ઘનને કાઢવા માટે આ 13 31 નું મારે શું કરવું પડે તો કે ઘનમૂળ કાઢવું પડે. તો કે 13 31 શેનું થાય તો કે 11 નું. તો ક્વેશ્ચન માર્કની જગ્યાએ શું આવશે તો કે 11 આવશે. ઓકે, નેક્સ્ટ જોઈએ તો કે હવે શું છે તો કે ઘનમૂળ છે, તો ઘનમૂળને કાઢવા માટે મારે શું કરવું પડે તો કે ઘન કરવો પડે. કોનો ઘન કરીશ તો કે 6 નો. તો 6 નો ઘન શું થાય તો કે 216. જેને પણ મેં કીધું હતું જ્યારે વર્ગ અને ઘન મેં શીખવાડતા હતા શોર્ટકટ, ત્યારે મેં કીધું હતું કે 1 થી 30 સુધીના વર્ગને એ કરવાનું મેં તમને જે કીધું હતું, એ જેને આવડતું હશે એને આવા ક્વેશ્ચન ફટાફટ સોલ્વ કરી શકશે, અને જેને નહીં આવડતું એને 6 ગુણ્યા 6 ગુણ્યા 6 કરવા પડે. હવે તમે વિચારો તમે આ 6 ગુણ્યા 6 કરવા રહ્યો અને જેને આવડતું હોય સીધું 216 લખી ટીક કરી અને બીજો ક્વેશ્ચન એ સોલ્વ કરવા માંડે. એટલે યાદ રાખવું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, આ લાસ્ટ ક્વેશ્ચન છે, પહેલા તમે સોલ્વ કરો અને પછી હું તમને સોલ્વ કરાવું. આમાં જે ગુણાકાર ભાગાકારનો જે મેં કીધું હતું એ એપ્લાય થાય છે, અને પછી વર્ગવાળું તેમાં એપ્લાય થાય છે. એટલે કે ટાઈપ 2 અને ટાઈપ 3 બંને આ ક્વેશ્ચનમાં એપ્લાય કરી અને એનો આન્સર કરવાનો છે. પહેલા તમે થોડુંક મગજ ચલાવો અને પછી હું તમને
એમાં x ની કિંમત ગોતવાની છે, એકલું x ની, એક x ની, એક જ x ની. હવે તમે જુઓ તો કે x અહીંયા ઉપર જશે અને 3 અહીંયા ઉપર ગુણાકારમાં જશે, તો કે x ગુણ્યા x ઇઝ ઇક્વલ ટુ 75 ગુણ્યા 3. x ગુણ્યા x એટલે કે x સ્ક્વેર થશે. x વત્તા x હોય ને તો 2x થાય, પણ x ગુણ્યા x હોય ને તો x નો સ્ક્વેર થાય. ઓકે, એ યાદ રાખજો. 75 ગુણ્યા 3 કરે તો કે 5 તેરી 15, અહીંયા વધી 1, 7 તેરી 21 ને 22. ઓકે, આ આપણે સોલ્વ કર્યું ત્યારે કયો રૂલ અપ્લાય કર્યો આપણે? ટાઈપ 2 વાળો. હવે મારે તો x ની જ કિંમત જોઈએ છે, અહીંયા તો x સ્ક્વેર ની કિંમત છે, તો ટાઈપ 3 યુઝ કરશો કે સ્ક્વેર વર્ગ હોય એ કાઢવો હોય તો સામેની કિંમતમાં શું કરવાનું? એનું વર્ગમૂળ કરવાનું. x જોવે તો મારે શું કરવાનું? 225 નું વર્ગમૂળ કરીશ. 225 નું વર્ગમૂળ શું થાય? તો કે 15. કે x ની કિંમત શું આવશે? તો કે 15. તમે અહીંયા મૂકીને જોઈએ કહો કે 15/3 ઇઝ ઇક્વલ ટુ 75/3. સોરી, 15/3 નહીં, 3/15. કે 3 પંચા 15 અને 15 તેરી 75. 3 પંચા 15, સોરી 25 તેરી 75. ઓકે, તો આ 1/માં શું આવ્યું? તો કે 5, અને અહીંયા ઉપર શું આવ્યું? તો કે 25. એક મિનિટ, ઉપર 15 છે, અહીંયા નીચે 3 છે, અહીંયા 75 છે, અને સોરી મેં 3 મૂકી દીધું, 15 છે. 3 પંચા 15 અને 15 તેરી 75. કઈ મિસ્ટેક કરું છું? અરે 15 તેરી તો 45 થાય કા? સોરી 15 પંચા 75. ઓકે, 3 પંચા 15 અને 15 પંચા 75. તો જો બંને સાઈડ 5 5 આવી ગયું. ઓકે, આઈ હોપ કે બધાને સમજાઈ ગયું હશે કે બરાબરની બંને સાઈડ કિંમત છે એ સરખી હોવી જોવે. અને ટાઈપ 3 આપણે શીખ્યા, પહેલી ટાઈપમાં શીખ્યા સરવાળા બાદબાકી. બરાબરની બીજી સાઈડ તમે જ્યારે સંખ્યા લઈ જાઓ તો નિશાની ચેન્જ થઈ જાય. બીજી ટાઈપ શીખ્યા હતા ગુણાકાર ભાગાકારની. બરાબરની બીજી સાઈડ જ્યારે તમે સંખ્યા લઈ જાઓ તો ગુણાકાર હોય તો ભાગાકારમાં મૂકવાનો, અને ભાગાકાર હોય તો એને ગુણાકારમાં મૂકવાનું. ઓકે, ટાઈપ 3 શીખ્યા વર્ગને ઘન અને વર્ગમૂળને ઘનમૂળ. એટલે કે વર્ગ કાઢવો હોય તો સામેવાળી કિંમતને વર્ગમૂળ કરવાનું, વર્ગમૂળ કાઢવું હોય તો સામેવાળી કિંમતનો વર્ગ કરવાનું, ઘન કાઢવું હોય તો સામેવાળી કિંમતનું ઘનમૂળ કરવાનું, અને ઘનમૂળ કાઢવું હોય તો સામેવાળી કિંમતનું ઘન કરવાનું. ઓકે, આઈ હોપ કે બધાને સમજાઈ ગયું હશે. નેક્સ્ટ લેક્ચરમાં હું સાદું રૂપ કરાવીશ, એટલે કે અત્યાર સુધીના જેટલા પણ ટોપિક ચાલ્યા છે એ બધા જ એમાં એપ્લાય કરી અને આપણે આની કિંમત શોધવાની છે. ઓકે, ત્યાં સુધી સ્ટે ટ્યુન.